જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? આપણે આજે જોઈએ ધોરણ 8માં એકચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 2.1નો ત્રીજો દાખલો. ચલો જોઈએ. રકમ છે 5x + 9 = 5 + 3x. સૌથી પહેલાં આપણે શું કરશું? 3x છે એ આ બાજુ આવશે એટલે પ્લસ છે તો કેવા થઈ જશે? માઇનસ. +9 ઓલી બાજુ જશે તો કેવા થઈ જશે? માઇનસ. પ્લસ માઇનસ માઇનસ 5માંથી 3 છે તો કેટલા વધે? 2x. મોટા પદની નિશાની એટલે +5. પ્લસ માઇનસ માઇનસ 9માંથી 5 જાય તો 4. મોટા પદની નિશાની અહીંયા મોટું કોણ છે? 9 એટલે -4. બે ગુણાકારમાં છે, બરાબરની ઓલી બાજુ જાય તો કેટલા આવશે? ભાગાકારમાં. છેદ ઉઠશે તો 2 2 4. માઇનસના માઇનસ એમનામ જ રહેશે, 2 2 કેન્સલ થઈ જશે તો કેટલા વધ્યા? -2. તો આ શું થઈ જશે? આપણો આન્સર. નેક્સ્ટ છે ચોથો દાખલો. ચોથા દાખલાની રકમ છે 4z + 3 = 6 + 2z. 2z આ બાજુ આવશે, પ્લસ છે એટલે કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. ના પ્લસ છે તો આ કેવા થઈ જશે? માઇનસ. પ્લસ માઇનસ માઇનસ 4માંથી 2 જાય તો કેટલા વધે? 2. મોટા પદની નિશાની અહીંયા તો 4 પ્લસ જ છે એટલે પ્લસ જ આવશે. પ્લસ માઇનસ માઇનસ 6માંથી 3 જાય તો 3. ઝેડ ના ગુણાકારમાં કોણ છે? 2. બરાબરની સાઈડ બદલાવતા કેવું થઈ જાય? ભાગાકારમાં. તો શું જવાબ થઈ જશે? 3/2. કારણ કે અહીંયા છેદ ઉઠતા નથી એટલે 3/2 એઝ ઇટ ઇઝ જ રાખી દેવાના. ચલો એના પછી નેક્સ્ટ છે 2x - 1 = 14 - x. અહીંયા શું થશે? આ x છે એ માઇનસ છે, આ બાજુ આવશે તો પ્લસ, તો 2x + x. આ -1 છે, ઓલી બાજુ જશે તો +1. ચલની આગળ કાંઈ ન હોય તો કેટલા હોય? 1 હોય તો 2 ને 1 3, પ્લસ 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 14 ને 1 15. 3 શેમાં છે? અત્યારે ગુણાકારમાં છે, બરાબરની ઓલી બાજુ જશે તો ભાગાકારમાં. છેદ ઉડાડીએ તો 5 તેરી 15, 3 3 કેન્સલ. કેટલા વધ્યા? x = 5. નેક્સ્ટ છઠ્ઠો દાખલો. 8x + 4 = 3. અહીંયા શું આપેલું છે? બ્રેકેટ આપેલું છે. બ્રેકેટની અંદર x - 1 + 7. હવે અહીંયા અલગ રીતના થશે. બરાબરની આ સાઈડ તો કાંઈ સેમ નથી એટલે એમનેમ રાખી દેવાનું. અહીંયા જુઓ, બ્રેકેટની બહાર કોઈ પણ પદ આપેલું હોય તો આખા બ્રેકેટ સાથે વારાફરતી ગુણાકાર થાય. પહેલાં 3નો ગુણાકાર કોની સાથે કરશું? x સાથે કરશું. પછી 3નો ગુણાકાર કોની સાથે કરશું? x સાથે કરશું. 3 × x 3x. અહીંયા નિશાનીનું ખાસ ધ્યાન રાખવાનું. પ્લસ માઇનસ માઇનસ 3 એકા 3. +7 તો અલગથી આપેલા છે તો એમનેમ રાખી દેવાનું. હવે આ સાઈડે કંઈ સરખું નથી તો આ પદ અત્યારે આપણે એમનેમ રાખી દઈશું. અહીંયા જો આ બી અચલ પદ કેવા છે? સરખા છે. તો 3x ના 3x એમનેમ. પ્લસ માઇનસ માઇનસ 7માંથી 3 જાય તો 7માંથી 3 જાય તો કેટલા વધશે? 4. કેવા આવશે? પ્લસ. મોટા પદની નિશાની. હવે જો આ 3x છે આ બાજુ આવશે તો માઇનસ, અને આ +4 છે એ ઓલી બાજુ જશે તો એ માઇનસ. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ, ગુણાકાર હોય તો ભાગાકાર, ભાગાકાર હોય તો ગુણાકાર. પ્લસ માઇનસ માઇનસ 8માંથી 3 જાય તો કેટલા આવશે? 5. મોટા પદની નિશાની એટલે પ્લસ. 4માંથી 4 જાય તો 0. 5 શેમાં છે? અત્યારે ગુણાકારમાં છે તો બરાબરની ઓલી બાજુ જાય તો ભાગાકાર. કોઈ પણ અંશમાં 0 હોય તો જવાબ શું આવે? 0. કોઈ પણ ના છેદમાં 0 હોય, એક્ઝામ્પલ તરીકે 5/0 હોય તો જવાબ આવશે અનંત. શું આવશે? અનંત. કોઈના અંશમાં 0 હોય તો જવાબ 0 આવે, પણ કોઈના છેદમાં 0 હોય તો જવાબ શું આવે? અનંત આવે. એના પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. x = 4/5 બ્રેકેટની અંદર x + 10. આ સીટ તો x આપેલું છે એ એમનેમ રાખી દઈએ. હવે 4/5 છે એનો x સાથે ગુણાકાર કરીએ તો એમનેમ જ રહેશે. પ્લસના પ્લસ 4 × 10 છેદમાં કેટલા આવશે? 5. હવે અંશ અને છેદમાં કેન્સલ થતા હોય તો કરી દેવા. આ બેમાં કંઈ કેન્સલ થતું નથી તો આપણે એમનેમ રાખી દઈએ. 4 × 10 40. આખાઈના છેદમાં કેટલા થઈ જશે? 5. કારણ કે બેનો છેદ સરખો છે. હવે આ 5 શેમાં છે? ભાગાકારમાં છે. બરાબરની આ બાજુ આવે તો શેમાં હોય છે? ગુણાકારમાં છે. તો 5x = 4x + 40. આ +4x છે, આ બાજુ આવે તો -4x. 5x - 4x = 40.
5માંથી 4 જાય તો 1 લખી કે ન લખી કાંઈ ફેર પડે નહીં. તો અહીંયા શું આવશે? x બરાબર 40 આપણો જવાબ. જે વસ્તુ આપણે 7મા દાખલામાં કરી હતી, જેમ કે અહીંયા આપણે બેનો છેદ સરખો હતો એટલે કંઈ લસા લેવાની જરૂર પડી નહોતી. અહીંયા જુઓ, પહેલાં તો બે સાઈડ છેદ કેવા છે? અલગ અલગ છે. આ બાજુ 3 છે અને આ બાજુ કેટલા છે? 15 છે. તો આ સાઈડ આપણે લસા લઈએ તો આ બાજુ કેટલો લસા આવશે? 3 લસા આવશે. અહીંયા મારે 3 લઈ આવવા હોય તો કેટલા વડે ગુણવું પડે? 3 વડે ગુણવું પડે. જેટલાને આપણે છેદ વડે ગુણ્યું એટલાને કેટલા અંશ વડે ગુણવાનું. તો અહીંયા ઓલરેડી 3 આપેલા જ છે, તો એમ નંબર રાખવાના. 3 એકા 3 લસા કેટલો આવી ગયો? 3 બરાબર. અહીંયા કેટલો આવશે લસા? 15. તો અહીંયા મારે 15 લઈ આવવા કેટલા વડે ગુણવું પડે? 15 વડે. 7xના છેદમાં ઓલરેડી 15 છે, તો એને કંઈ કરવાનું નહીં. 15 તેરી 45 આખાના છેદમાં 15. હવે જો બરાબરની બે સાઈડ છેદ સરખા હોય તો કેન્સલ થઈ જાય, પણ છેદ અલગ અલગ આપેલા હોય. એક્ઝામ્પલ તરીકે અહીંયા 3 છે ને અહીંયા 15 છે, તો ચોકડી ગુણાકાર કરવાનો. પણ જો અહીંયા 3 ને અહીંયા 3 હોય તો બે કેન્સલ થઈ જાય. એવું આપણે આગળના ઘણા સમમાં જોવા મળશે. 15 ક્યાં આવી જશે? અહીંયા. આ 15નો ગુણાકાર આખા બ્રેકેટ સાથે કરવાનો. બધા જ જેટલા 3 પદ આપેલા હોય તો 3, અહીંયા 2 આપેલા છે તો 2 સાથે ગુણાકાર કરવાનો. 3 ક્યાં વહી જશે? સામે વહી જશે. ચાલો, 15 દુ 30 પ્લસ 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 15 તેરી 45 બરાબર 3 7 21x. 45 ગુણ્યા 3 કરો. જો તમને ડાયરેક્ટ ન આવડતું હોય તો સાઈડમાં રફકામ કરી લેવાનું. 45 ગુણ્યા 3, 3 5 15, 3 4 12, 12 ને 1 13. કેટલો આવશે? 135. ઉતાવળમાં કોઈ પણ જાતની નાની નાની ભૂલ કરવાની નહીં. આ પ્લસ છે 21, આ બાજુ આવે તો -21. આ પ્લસ 45 છે, ઓલી બાજુ જાય તો -45. પ્લસ માઇનસ માઇનસ 30માંથી 21 જાય તો કેટલા વધે? 9x. 135 - 45. ડાયરેક્ટ ન આવડે તો રફ પેજમાં રફ કરી જ લેવાનું. 5માંથી 5 જાય તો 0, 10 લેવો પડે. 13માંથી 4 જાય તો 9. કેટલા વધશે? 90. અત્યારે 9 શેમાં છે? ગુણાકારમાં. બરાબરની ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. છેદ ઉડશે, હા ઉડશે. કેટલા ઉડશે? 10 × 9 = 90. 9 9 કેન્સલ. x બરાબર કેટલા આવશે? 10. તમારે આજના માટે એટલું જ. થેન્ક યુ.